નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, પ્રાચીન કાળથી શાસ્ત્રો અનુસાર ઘણી બધી શુકન અપશુકન અંગેની માન્યતાઓ પ્રચલિત છે। કોઈ પણ કામ કરતા પહેલા કોઈને કોઈ નાની મોટી ઘટનાઓ અવશ્ય બને છે। તેને ધ્યાનથી સમજવામાં આવે તો ભવિષ્યમાં શું થવાનું છે તેના વિશે અંદાજો લગાવી શકાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણી આસપાસ દૈનિક જે ઘટનાઓ બને છે તેનો સંબંધ ભવિષ્ય સાથે છે, જેથી ઘરમાં નાનામાં નાની વસ્તુનું પણ ઘણું મહત્વ હોય છે અને ક્યારેક નકામી લાગતી વસ્તુ પણ ઘરમાં ઉપયોગી સાબિત થાય છે। અને આપણા રોજબરોજના કામમાં લેવાતી એવી સામાન્ય વસ્તુઓ સાથે જોડાયેલા શુકન અપશુકન આપણને ઘણીવાર મોટી સમસ્યામાંથી બચાવી શકે છે। મિત્રો, આજે આપણે વાત કરીશું આપણા રોજબરોજના ઉપયોગમાં આવતા અરીસા સાથે જોડાયેલ શુભ અશુભ વાતો માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તથા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, હાથમાંથી નીચે પછડાઈને અરીસાનું તૂટવું એ અશુભ માનવામાં આવે છે અને 1 વર્ષથી નાની ઉંમરના બાળકોને અરીસામાં પોતાનો ચહેરો બતાવવો તે અશુભ મનાય છે। અને મિત્રો, જો કોઈ નવવિવાહિત વધુ પોતાના લગ્નનું પાનેતર પહેરીને શૃંગાર સહિત પોતાને તૂટેલા અરીસામાં જુએ છે તો તે બહુ જ મોટા અપશુકન માનવામાં આવે છે। અને દોસ્તો, જો કોઈ કારણસર અરીસો તૂટી જાય તો તરત જ તેના ટુકડા એકઠા કરી અને વહેતા પાણીમાં નાખી દેવાથી સંકટ ટળી જાય છે। દોસ્તો, આપણે ઘણી જગ્યાએ તો રૂમમાં જ અરીસો હોય છે અને વધુ પડતા બેડરૂમમાં તો બાજુમાં જ ડ્રેસિંગ ટેબલ હોય છે, જેથી સવારમાં ઉઠીને તુરંત જ નજર સામે અરીસો જોવા મળે છે। તેને બહુ જ મોટા અપશુકન માનવામાં આવે છે અને તેમાં પણ જો તૂટેલો અરીસો હોય અને તેમાં મોઢું જોવામાં આવે તો તે દિવસે બનતા કામ પણ બગડી જાય છે તેવું માનવામાં આવે છે। જો તમે આવી બાબતોમાં વિશ્વાસ રાખતા હો અને આવા શુકન અપશુકનમાં માનતા હો તો અરીસા ઉપર પડદો રાખવો જોઈએ, જેથી અપશુકનથી બચી શકાય। મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। ધન્યવાદ।